નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, અને ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ નિષ્ણાત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે મગની ખેતી પદ્ધતિ. મગ વર્ષો વર્ષથી આપણા બાપદાદાના અંદરથી આપણે વાવતા આવીએ છીએ, અને આજે પણ મગનું વાવેતર પુષ્કળ માત્રાની અંદર થાય. ઘેડનો વિસ્તાર હોય, પોરબંદરનો વિસ્તાર હોય, ભાવનગર અમરેલીનો અમુક વિસ્તાર હોય, ગીર સોમનાથ જુનાગઢનો વિસ્તાર હોય, રાજકોટનો વિસ્તાર હોય, એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર મગનું સારું એવું વાવેતર થાય ઉનાળુ ઋતુની અંદર. તો આ મગનું વાવેતર ખરેખર ક્યારે કરવું જોઈએ, કેટલું ખાતર નાખવું જોઈએ, અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વધારે ઉત્પાદન સારું મળી રહે એના માટે કેવો અભિગમ અપનાવવો જોઈએ એની માહિતી આપવાની છે. તો ખાસ આપ સર્વે દર્શક મિત્રોને વિનંતી છે કે મિત્રો, ઘણીવાર ઘણા બધા ખેડૂત મિત્રો સતત કોલ ઉપર કોલ કરતા હોય, એ વિડીયો કદાચ નિહાળતા નહીં હોય એવું અમારું અનુમાન છે, કારણ કે એમને પૂછવામાં આવે ત્યારે એને ખ્યાલ નથી હોતો. તો મિત્રો, પહેલા વિડીયોને પૂરો નિહાળીએ, એકવાર ન સમજાય તો બીજી વાર એની માહિતી મેળવીએ, અને ત્યારબાદ પછી જ્યારે સાવ ન સમજાય ત્યારે આપણે કોલનો સહારો લેવાનો હોય છે. બીજી વાત, જે મિત્રો પહેલી વખત આ વિડીયોને નિહાળી રહ્યા હોય, અથવા તો જે વખતો વખત વિડીયો જોતા હોય છતાં પણ એને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી, તો આ રીતના જ્યારે સબસ્ક્રિપ્શનનું બટન છે એ બટન ઉપર આપણે ક્લિક કરી દેવું, જેથી કરીને ચેનલ છે એ સબસ્ક્રાઇબ થઈ જાય. ઉપરાંત એની બાજુમાં જે બેલ આઇકોન છે એ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેવાય. ખાસ મગની ખેતી પદ્ધતિ, મિત્રો, મગની ખેતી પદ્ધતિ 2025 બરાબર, એની આજે આપણે વાત કરવાની છે. તો મગનું વાવેતર એકચ્યુઅલી ક્યારે કરવું જોઈએ, રિયલમાં મગનું વાવેતર ખેડૂત ક્યારે કરી શકે? ઘણા ઉતાવળા થાય છે, હજી તો કટાર આવ્યા નથી, પરંતુ અમુક વિસ્તારની અંદર જેવા ઘઉં નીકળી ગયા તરત જ મગનું વાવેતર થવા માંડે. તો એની પાછળ ઘણા બધા નુકસાન આપણે ભોગવવું પડતું હોય છે. મગ ઉનાળુ ઋતુનો પાક છે, મગ ગરમીનો પાક છે, અને મગને ગરમ વાતાવરણ, ગરમ અને હુંફાળું વાતાવરણ માફક આવે છે, એને ઠંડુ અને સૂકું વાતાવરણ માફક આવતું નથી. અગર જો મગનું વહેલું વાવેતર કરશો તો મગનો પૂરો સારો ઉગાવો મળતો નથી. ઉપરાંત મગનો ઉગાવો મળી ગયા પછી મગ, જેને દેશી ભાષામાં કહેવાય ને, ઠોઠડાઈ ગયા, કે જેનો વૃદ્ધિ વિકાસ થતો નથી, અટકી ગયા. એની પાછળ પછી તમે એમ કહેશો કે અમારે તો ખેતીની અંદર ખર્ચો જ ખર્ચો થાય છે. એવું નથી. તમે થોડું પાછળ રહેશો, સમયની સાથે ચાલશો તો ખૂબ સારો ફાયદો થશે. દવાઓનો ખર્ચો ઘટશે. મને દવાઓનો ખર્ચો થાય એની તકલીફ નથી, પણ આ ધરતી માતા ઉપર સતત ને સતત ઝેરનો છંટકાવો થાય ને એની તકલીફ છે. કેટલુંક ઝેર છાંટવું, કેટલુંક ઝેર ખાવું, આ તકલીફ છે. મિત્રો, આ અતિશય ઝેરના કારણે આ દેશ, આ ધરતી બંજર થઈ રહી છે. એના માટે સમયને તાલ મિલાવીએ. મગનું વાવેતર કરવું હોય તો તમે 25 ફેબ્રુઆરી પછીથી 10મી માર્ચ, 15મી માર્ચ સુધી કરી શકો. 1લી માર્ચે મગનું વાવેતર કરશો, મગને કોઈ જાતનો રોગ આવવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. 70% રોગ નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું. મારી પાસે અખતરા થયેલા છે. તો મગનું વાવેતર છે એ ખાસ અગત્યની વાત છે કે મિત્રો, 25 ફેબ્રુઆરી પછી 15મી માર્ચ સુધી તમે કરશો, તમને ખૂબ મજા આવશે, મગ સારું ઉત્પાદન મળશે. તો આ મગનું વાવેતરનો સમય ખાસ મગજની અંદર ફિટ કરજો, કારણ કે વહેલું વાવેતર થ્રિપ્સને આમંત્રણ આપે છે, પંચરંગિયા રોગને આમંત્રણ આપે છે, અને મગનું સારું ઉત્પાદન મળતું નથી. મિત્રો, આ તમને પછી દવાના ખર્ચા કરાવવા પડે ને, અમને ઘણું મોટું દુઃખ લાગતું હોય છે, કારણ કે દવા આપણી ધરતી માટે સારી નથી. બીજું છે વાવેતર અંતર. મિત્રો, મોટા ભાગના ખેડૂતો, ગયા વર્ષના આપણા જે ખેડૂતો હતા મગના, એને મોટા ભાગના લોકોએ તો વાવેતર કર્યું હતું, એમાંથી 50% એવા નીકળ્યા કે એને સાંટીને વાવેતર કર્યું હતું. પરંતુ જો મગનું 16ની જાળીએ, 18ની જાળીએ, એટલે કે 16 ઇંચે 18 ઇંચ બે આર વચ્ચે અંતર રાખી અને વાવેતર કરવામાં આવે તો મગ ખૂબ સારું ઉત્પાદન આપે છે. બીજું, ઘણા બધા ખેડૂત મિત્રોની આગળના અડદના વિડીયોની અંદર, મગના વિડીયોની અંદર કોમેન્ટ હતી કે કેવું પાણી ચાલે, મગને થોડું ભાંભળું પાણી હશે તો વાંધો નથી, મગ છે એ થઈ જતા હોય, થોડું
ખારાશવાળું પાણી હશે તો મગ થતા નથી. ખારી જમીનની અંદર મગ થશે નહીં. એટલે ખાસ ઘેડ વિસ્તારનો હોય, પોરબંદર વિસ્તારનો કોઈ ખેડૂત હોય તો એને ખાસ ધ્યાને રાખવાનું છે કે ખારાશવાળું તમારું પાણી હશે તો મગની અંદર પાંદડા દાઝવાનો, મગનો વિકાસ નહીં થવાના, આવા બધા પ્રોબ્લેમ થશે. એટલે આપણે મગનું ખારાશવાળું પાણી હોય તો ઉપયોગ વાવેતર કરવાનું નથી. ખારાશવાળી જમીન હોય તો પણ વાવેતર કરવાનું નથી. બીજું, બિયારણનો દર કેટલો રાખવો. મિત્રો, મગની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ગયા વર્ષે 6 કિલો 7 કિલો વીઘા 16 ગુઠાના વીઘાની અંદર મગનું વાવેતર કરે છે. પણ એટલું બધું ન કરતા એક વીઘાની અંદર જોઈએ તો 4 થી 5 કિલો મગનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય છે. એ પણ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. મગનું બિયારણનો દર છે એ 4 થી 5 કિલો એક વીઘાની અંદર વાવેતર કરવાનું છે. તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજું છે બીજ માવજત. મિત્રો, શરૂઆતની અવસ્થામાં સુસિયા જીવાત આવી જાય છે, ઈયળો આવી જાય છે, તો આના નિયંત્રણ માટે શરૂઆતમાં કેવું પગલું ભરવું જોઈએ? તો મગના જે બી છે, મગના જે દાણા છે એને આપણે થાયોમિથોક્ઝામ જે FS 30% FS સસ્પેન્શન આવે છે એનો પટ આપવાથી સુસિયા જીવાત છે એની સામે પ્રતિકારક શક્તિ મેળવી શકીએ છીએ અને ખૂબ સારું મગનું શરૂઆતની અવસ્થામાં, કારણ કે બાળક જ્યારે શરૂઆતમાં રગડા જેવું હોય ને તો એની પાછલી ઉંમરે પણ બહુ વાંધો આવતો નથી, પણ પહેલેથી ટીટાઈ ગયેલું હોય તો પછી એમાં કાંઈ હધરતું નથી એમ કહી શકાય. એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે કે બીજ માવજત થાયોમિથોક્ઝામ અથવા તમે ઇમિડાક્લોપ્રિડ આવે છે 17.8% SL એનો પણ પટ આપી શકો છો. ઇમિડાક્લોપ્રિડનો, થાયોમિથોક્ઝામનો વગેરે દવાનો પટ આપી શકો. ખાસ જે લોકો પહેલીવાર મગનું અથવા કઠોળનું વાવેતર કરતા હોય અથવા તો મગનું જ્યારે તમે વાવેતર કરો ત્યારે એની 4 કલાક અગાઉ પટ આપવાનો છે. રાઇઝોબિયમનો પટ ખાસ તમે આપવાનું ભૂલતા નહીં. તમારા માટે ખૂબ અગત્યનું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. કારણ કે મગનો પાક કે કોઈ પણ કઠોળનો પાક છે એની મૂળ ઉપર નાની નાની મૂળ ગંડિકા આવેલી હોય. આ મૂળ ગંડિકા છે ઈ કઠોળના પાકને ખૂબ ઉપયોગી થશે, કારણ કે એમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. હવામાંથી નાઇટ્રોજન લઈ અને નાઇટ્રોજન આપણા છોડને આપે છે અને ઈ નાઇટ્રોજનનો ઉપયોગ કરીને આપણો છોડ મજબૂત બને છે. એ નાઇટ્રોજનનું સ્થાપન કરે કોણ? તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે. કોણ કરે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે ઈ આ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો આપણે એને રાઇઝોબિયમનો પટ આપી દેવાનો છે. એટલે આપણા બેક્ટેરિયા આપણી જમીનમાં આપણે એને મજૂર તરીકે કે આપણે મજૂર જમીનમાં મૂકી દીધા. એટલે ખાસ અગત્યનું બિયારણની માવજત આપવામાં રાઇઝોબિયમનો પટ આપવાનું ભૂલતા નહીં. એ પછીની વાત કરીએ કઈ જાતનું મિત્રો વાવેતર કરી શકાય. ઘણા બધા ખેડૂત મિત્રોને ઘણી બધી કોમેન્ટો જૂના વિડીયોની અંદર આવી ગઈ છે. નવા વિડીયોની અંદર તમને જણાવી દઉં છું કઈ જાતનું વાવેતર કરવું. તો આપણે અત્યારે જે વાવેતર કરી રહ્યા છીએ ગુજરાત મગ 4નું વાવેતર કરી રહ્યા છીએ. આ જાત 65 થી 70 દિવસે મગ, જો કીધું ને તમને 2 મહિનાની અંદર સાવ કમ્પ્લીટ થઈ જાય, ઉતાવળ કરવાની જરૂર નથી. મગની 4 નંબરની જાત 65 થી 70 દિવસે તૈયાર થઈ જાય છે. તે 12 થી 13 મણ એક વીઘાની અંદર ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. પછી તમે 13 નું 23 મણ લઈ શકો, પણ આનું એવરેજ ઉત્પાદન 12 થી 13 મણ છે. અને મોટા દાણા વાળી સિંગો એક સાથે પરિપક્વ થતી પહેલી જાત હતી અને ખૂબ સારી જાત હતી. પરંતુ આ જાતની અંદર પંચરંગીઓ રોગ આવે છે એટલે તમારે એનાથી હવે પાછું ભાગવાનું છે. તો કઈ જાતનું વાવેતર કરાય? તો ગુજરાત મગ 5નું વાવેતર કરી શકાય. આણંદ કૃષિ યુનિવર્સિટીની જાત છે. 65 થી 70 દિવસે પાકી જતી જાત છે અને મધ્યમ કદના દાણા થોડાક નાના છે, પરંતુ ઘેરા લીલા કલરના, ઉચ્ચ ગુણવત્તા, સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે. અને પંચરંગીઓ રોગ આની અંદર આવતો નથી. ખેડૂત હારે ન્યાથી રોગ સામે. પછીની જાત જેને ઉત્પાદનનો મેં ગયા વર્ષે રાજા કીધો હતો અને રાજા સાબિત થયો હતો એવી ગુજરાત મગ 6 નંબરની જાત. ગુજરાત દાંતીવાડા યુનિવર્સિટી ખાતેથી રિલીઝ થયેલી છે અને 65 થી 70 દિવસે તૈયાર થતી જાત છે. અને આનું સૌથી વધારે 15 થી 17 મણ એક વીઘાની અંદર ઉત્પાદન આપતી જાત છે. મોટા કદનો દાણો, પંચરંગિયા રોગ સામે પ્રતિકારક જાત, સિંગની લંબાઈ ખૂબ સારી. એક સિંગની અંદર ગયા વર્ષે ગણેલા 13 દાણાની સંખ્યા. કેટલી? 13 દાણાની સંખ્યા. પણ એમાં હું કહું ને એ પ્રમાણે માવજત થાય તો, બાકી 11 આવશે. 2 દાણા વધારવા હોય તો તમારે મારા કીધા પ્રમાણે માવજત કરવી પડશે. તો એ આપણને આગળ એ માવજત ખાતરમાં કહેવાની છે. એની ખાતરનો વિડીયો ભૂલતા નહીં. પછી છે 7 નંબરની જાત. આ જાત છે 70 થી 75 દિવસે તૈયાર થતી જાત છે. આ જાતની અંદર ખાસ કરીને જોઈએ તો 6 નંબર જેટલું જ ઉત્પાદન આપે છે, પણ આમાં 10 દિવસનો સમયગાળો વધી જાય. ઉપરાંત આ જાતની ભલામણ
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને માટે થયેલી છે, આપણા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે થયેલી નથી અને આની સાથે 2 વર્ષ સતત અખતરો કર્યા પછી આ જાતને હું સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વાવેતર કરવાની ભલામણ તમને કરતો નથી, કારણ કે આ જાતનો ગયા 2 વર્ષની અંદર મેં ખૂબ સારો એવો અનુભવ લઈ લીધો. ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આનું બિયારણ ફાળવ્યું હતું. એ સિવાય ગુજરાત 8 નંબરની જાત, જે ગુજરાત મગ 8 નંબરની જાત, આ પણ ખૂબ સારી જાત છે, 18 થી 20 મણ સૌથી વધારે, પણ આનું બિયારણ અત્યારે ક્યાંય હાજર નથી. આવતા વર્ષોમાં આનું બિયારણ છે મલ્ટિપલ વિસ્તારની અંદર જોવા મળશે. અત્યારે તો આનું બહુ ઓછી જગ્યાએ બિયારણ કદાચ મળી જાય તો હજી મારા હાથમાં પણ આવ્યું નથી, પણ રિલીઝ થઈ ગયેલી જાત છે. ઘેરા લીલા કલરનો દાણો છે, ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે, ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે ધોળિયો રોગ આવી જાય, પાવડરી મિલ્ડ્યુ, ઝાકળ પડવાના કારણે, તો એની અંદર આ પણ આવતો નથી અને પંચરંગીયો રોગ પણ આવતો નથી. એટલે જાતો છે ખૂબ સારી છે. આપણે આ વખતે ફરીથી રાજા સાબિત કરવાનો છે. ગુજરાત મગ 6 નંબરની જાત અને આપણી પાસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે જ આનું બિયારણ છે. એ બિયારણ મેળવવા અમે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે એની લિંકમાં જોડાઈ જજો. ત્યાંથી તમને વોટ્સએપના જવાબ મળી જશે, કારણ કે એ બધાને ટેલિફોન ઉપર જવાબ આપવા પોસિબલ નથી. છતાં પણ સમય મર્યાદાની અંદર જે વ્યક્તિ 9 વાગ્યાથી લઈ અને બપોરે 12:30 સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કદાચ કોલ કરશે અને મીટિંગની અંદર નહીં હોઈએ તો એ કોલનો જવાબ આપીશ. અને બિયારણ તમારે મને વોટ્સએપમાં મેસેજ ત્યારે જ કરવાનો છે, ફોન કરીને પછી એ નોંધાવી શકો. એના માટે મારો નંબર 70 46 00 52 34, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. આપણે હજી સુધી એનો ભાવ નક્કી કરેલો નથી, એટલે કોઈ કોમેન્ટ એવી લખવી નહીં કે આનો ભાવ શું છે. એ ભાવ સમયાંતરે જ્યારે સરકારી પ્રોસેસ મુજબ પ્રોસેસ થઈ જશે એટલે ભાવ તમને જણાવી દેવામાં આવશે. એટલે 6 નંબરની જાત બાકી તમને અન્ય જગ્યાએથી મળે તો સારું ખાતરીબંધ બિયારણ હોય તો તમે લઈ શકો છો. વધારે માહિતી માટે મેં કીધું એ પ્રમાણે નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ખાસ એ રાજા કઈ રીતના સાબિત થયો તો, 13 દાણા કઈ રીતના આવ્યા હતા, આ હું નહીં, ખેડૂત બોલે એનો વિડીયો આપણે આના પછી મૂકશું. તો ખાતરની અંદર જ્યારે આપણે મગનું વાવેતર કરવાનું હોય ત્યારે પાયાના ખાતર તરીકે પાયામાં નાખવાના છે. પાયાના ખાતર તરીકે આપણે ડીએપી નો ઉપયોગ કરવાનો છે. 17 કિલો ડીએપી મગની અંદર નાખી શકાય. પોટાશ એક્સ્ટ્રા નાખવું હોય તો નાખી શકાય, નહીતર 0050 નો છંટકાવ કરીને પોટાશની આપણે પૂર્તિ કરી શકશું. 52 નો છંટકાવ કરીને પોટાશની પૂર્તિ કરી શકાય. પરંતુ તમને એવું થાય ડીએપી નાખવું તો 17 કિલો ડીએપી છે એ મગના પાયાના ખાતર તરીકે નાખી શકાય, અથવા એસએસપી 40 કિલો છે એ નાખી અને સાથે છે આપણે એમોનિયમ સલ્ફેટ 20 કિલો જેટલું નાખી અને મગના પાયાના ખાતરની પૂર્તિ કરી શકાય. તમને એવું થાય પોટાશ નાખવું તો વીઘે 7 થી 8 કિલો પોટાશ મગની અંદર નાખશું તો ખૂબ સારો ફાયદો થશે. બીજી ખાસ મહત્વની વાત કે એનું મૂળિયાનું ડેવલપમેન્ટ થવું જોઈએ, એના માટે ઓર્ગેનિક ખાતર અને અહીંયા જે નંબર આપું છું એ નંબર ઉપર એની માહિતી મેળવજો, તો તમે ઉત્પાદનની અંદર રાજા બનાવી શકશો 6 નંબરને. બાકી તો ઓર્ગેનિકના નામે રાફડો ફાટી ગયો. પરંતુ કયું નાખવું એ અહીંથી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો અહીંયા જે આપેલો છે નંબર છે એ નંબર ઉપરથી તમે અવશ્ય માહિતી મેળવજો. કારણ કે ખાતર નાખવાનું વીઘે 2 કિલોનો ડોઝ છે, યાદ રાખજો, વીઘે 2 કિલો નાખવાનું છે, પણ ઉત્પાદન ખૂબ સારું આપે છે. આ ખાસ મહત્વની વાત છે. સિંગની લંબાઈ છે 13 દાણા સુધી લઈ જાય છે, તો આ ખાતર નાખવાનું ભૂલવાનું નથી. ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો સાથે આપણે ડીએપી અથવા એનપીકે 12-32-16 હોય, અથવા તો પછી 20-20-0-13 નાખતા હોય, અથવા તો આપણે એની સાથે નાખતા હોય 20-20-20 હોય, અથવા તો એસએસપી અને એમોનિયમ સલ્ફેટ નાખતા હોય. પણ ઓર્ગેનિક ને ભૂલતા નહીં. પછી સાથે એનું લિક્વિડ જે પાવાનું આવે છે વીઘે 1.5 લીટર પાણી સાથે પાવાથી પણ ખૂબ સારો ફાયદો થાય છે. મિત્રો, આટલી માહિતી ખાતરની તમને આપવાની હતી. વધારે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. છેલ્લી વાત, જે ખેડૂત મિત્રો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે એ ખેડૂત મિત્રોએ પશુપાલનને માફક આવે એવો લીલો ઘાસનો ચારો એટલે કે કાળી જુવાર એનું બિયારણ પણ અહીંયા આપેલા નંબર ઉપર વાત કરવાથી તમને 3 વર્ષ સુધી તમારે ખેતરમાં જોવા પણ નહીં અને 1 વીઘામાં 4 કિલો બિયારણ વાવી દો એટલે આખા વીઘાની અંદર ઘાસચારો થઈ જાય. તો આવી કાળી જુવારનું બિયારણ આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉપલબ્ધ છે. તો અહીંયા આપેલા નંબર ઉપરથી અવશ્ય કોન્ટેક્ટ કરજો, તમને ત્યાંથી મળવાની ઘણી બધી ખૂબ સારી એવી શક્યતા છે. મિત્રો, અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.